નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, સાથે જ કપાસના બજાર ભાવ અને વાયદાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં આજે સામાન્ય મુવમેન્ટ જોવા મળ્યું હતું। સાથે જ ભાવની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400થી લઈને 1480 સુધીના જોવા મળતા હતા। તો ગામડે બેઠા 1410થી 20 સુધીના ઓફર થતા જોવા મળતા હતા। સાથે જ ગુજરાતમાં આ વર્ષે કપાસના વાવેતર ઘટવાની શક્યતાઓ વધારે વ્યક્ત થઈ રહી હતી અને ખેડૂતો વધારે પસંદગી મગફળીને આપી રહ્યા છે, જેના કારણે આજે વાયદામાં સામાન્ય સુધારો હતો તો રૂ બજારમાં પણ મામૂલી સુધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, હવે કપાસના બંને વાયદાની વાત કરીએ, જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે જુલાઈ વાયદામાં 1 સેન્ટના ઘટાડા સાથે વાયદો 71.73 સેન્ટ છેલ્લા 19 મહિનાના તળિયે વાયદો પહોંચ્યો હતો। તો MCX વાયદાની અંદર સામાન્ય સુધારો થઈને વાયદો 56,400નો બોલાતો। સાથે જ ખોળ વાયદામાં બેન્ચમાર્ક 10 રૂપિયા ઘટીને 2610 રૂપિયા બોલાતા હતા। જ્યારે હવે કપાસ બજારના સમાચારની વાત કરીએ તો કપાસ બજારમાં હાલ કોઈ મુવમેન્ટના સમાચાર મળતા નથી। તે ઉપરાંત બજાર વધવાને લઈને પણ અત્યારે કપાસના અગ્રણી ટ્રેડરે જણાવ્યા પ્રમાણે કપાસના ભાવમાં હવે કોઈ મોટી તેજીની પણ શક્યતાઓ દેખાતી નથી। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1350થી 1484, અમરેલી 920થી 1469, સાવરકુંડલા 1300થી 1470, જસદણ 1021થી 1475, બોટાદ 1325થી 1545, મહુવા 800થી 1364, કાલાવાડ 1200થી 1458, જામજોધપુર 1200થી 1496, જેતપુર 1098થી 1468, ભાવનગર 1108થી 1438, જામનગર 600થી 1475, બાબરા 1260થી 1490, મોરબી 1250થી 1400, રાજુલા 1100થી 1451, હળવદ 1200થી 1451, તળાજા 1100થી 1300 રૂપિયા, બગસરા 1000થી 1365, ઉપલેટા 1200થી 1350, માણાવદર 1185થી 1440, વિંછિયા 1300થી 1400, ભેંસાળ 1000થી 1458, ધારી 960થી 1274, લાલપુર 1160થી 1352।